હેલો એવરીવન, મજામાં હશો? અર્થશાસ્ત્ર પ્રકરણ 5 આપણે પૂરા કરી દીધા છે. બરાબર સમજી લીધું હશે, લખી લીધું હશે અને તમારી નોટમાં પણ બરાબર વ્યવસ્થિત રીતે અહીંથી હું જે સૂચના આપું છું એમ લખાતું ગયું હશે. આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ પ્રકરણ 6 બેરોજગારી. અને એ ગુણભારની રીતે જોઈએ તો બોર્ડમાં આપણને બેરોજગારી આ પ્રકરણમાંથી 10 ગુણ એટલે કે 10 માર્ક્સનું પૂછાઈ શકે એમ છે. આપણે ગરીબી જોયું, એમાંથી પણ 10 માર્ક એટલે ગુણભારની દ્રષ્ટિએ પણ ગરીબી અને બેરોજગારી બહુ મહત્ત્વના પ્રકરણ છે. એટલે થોડુંક ધ્યાન દઈને ભણવું જોઈએ. ગરીબી શીખી ગયા છીએ એટલે એક સિક્કાની બીજી બાજુ, એટલે એક બાજુ ગરીબી તો બીજી બાજુ બેરોજગારી. એના સંદર્ભમાં આપણે સાથે સાથે થોડી ઘણી વાતો પણ કરતા ગયા છીએ. એટલા માટે પણ હવે આ પ્રકરણ આપણને એટલું અઘરું નહીં લાગે અને તમે બેરોજગારી વિશે આગળ પણ ભણીને આવેલા છો. એટલા માટે પણ તમારા માટે બેરોજગારી એ આખો નવો વિષય કે નવું ચેપ્ટર નથી. એટલે બેરોજગારી આજે શરૂ કરીએ તો બેરોજગારી માટે મારી લખવા માટેની પેન, બેરોજગારીની વાત કરીએ ત્યારે સૌથી પહેલાં તો અત્યારની જ પરિસ્થિતિની વાત કરીએ તો ગરીબી, બેરોજગારી, મોંઘવારી, ફુગાવો, તમે જુઓ ન્યૂઝની ચેનલ જુઓ, છાપા જુઓ, જ્યાં જ્યાં માણસો ભેગા થાય એક જ વાત. એમાંય આ કોરોનાના 6 મહિના પછી તો એટલી બધી બેરોજગારી વધી ગઈ છે અર્થતંત્રમાં કે સમગ્ર વૈશ્વિક સ્તરે હમણાં એક જીડીપીનું એનાલિસિસ આવેલું હતું વિશ્વના તમામ અર્થતંત્રનું, અને બધાની જીડીપી માઇનસ છે, માત્ર એક ચાઇનાની જીડીપી પ્લસ છે. અને આ રીતે જોવા જઈએ તો અર્થતંત્રમાં તમામ દેશને બહુ મોટું નુકસાન થયું છે. અને બેરોજગારી, ઘણા બધા કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવેલા છે. ઘણી બધી મોટી કંપનીઓ છે કે જે પોતાના અડધા કર્મચારીથી જ કામ ચલાવે છે. હજી પણ વર્ક ફ્રોમ હોમ ચાલે છે. એટલે આવી બધી જ વિકટ પરિસ્થિતિમાં જોઈએ તો અત્યારે બેરોજગારી વિકરાળ સ્વરૂપે બધાની સામે આવેલી છે. કેટલા બધા દેશોમાં તો રોજબરોજ કેટલા બધા વિરોધ થાય છે, સરઘસો નીકળે છે. તમે છાપા અને ન્યૂઝમાં જોતા જ હશો આ બધી જ પરિસ્થિતિ. એટલે બેરોજગારી એ હકીકતે તો વિકસિત દેશોમાં એવડો મોટો પ્રશ્ન ન હોય, વિકાસશીલ દેશોનો પ્રશ્ન સૌથી મોટો હતો. પણ હાલની તકે જોવા જઈએ તો વિકસિત અને વિકાસશીલ દેશો બધા જ બેરોજગારી સામે સરખી રીતે લડી રહ્યા છે. એટલા માટે પણ આ ચેપ્ટર સમજવું વધારે મહત્ત્વનું છે. સૌથી પહેલાં તો આપણે બેરોજગારીનો અર્થ લઈએ તો કે બેરોજગારી કહેવાય કોને? તો સામાન્ય અર્થમાં આપણે જોઈએ કે જેને કામ નથી મળતું એ બધાને આપણે બેરોજગાર કહેતા હોઈએ. હકીકતે કામ નથી મળતું એ બધા જ બેરોજગાર છે એમ કહેવા કરતાં જ્યારે આપણે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ એની વ્યાખ્યા જોઈએ ત્યારે બેરોજગારીનો અર્થ કરીએ ત્યારે સૌથી પહેલી વસ્તુ તો એ કહેવાની કે પ્રવર્તમાન વેતન દરે, એટલે કે જે પૈસા મળે એ, જે વેતન મળે એ કામ કરવા માણસ તૈયાર હોવો જોઈએ. એટલે બેરોજગારીની વ્યાખ્યામાં સૌથી પહેલો શબ્દ લખવો પડે પ્રવર્તમાન વેતન દરે. પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં કામ ન મળે તો તેને બેરોજગાર કહેવાય. જો એક માર્ક માટે મોસ્ટ આઈએમપી સૌથી પહેલાં તો આ વ્યાખ્યા યાદ રાખી લેવાની છે. પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી છે, છતાં પણ વ્યક્તિને કામ ન મળે તો એને બેરોજગાર કહેવાય. આવી બેરોજગારીને અર્થતંત્રમાં સ્વૈચ્છિક બેરોજગારી પણ કહેવાય, અથવા તો આવી અનૈચ્છિક બેરોજગારી કહેવાય, અથવા તો એને ફરજિયાત બેરોજગારી પણ કહેવાય. એટલે આ જે અર્થ છે એ અર્થ બેરોજગારી એટલે શું એમ પૂછે બેરોજગારી તો પણ આ જ અર્થ લખવાનો છે. અનૈચ્છિક બેરોજગારી, અનૈચ્છિક બેરોજગારી તો પણ
અર્થ લખવાનો છે. અને ફરજિયાત બેરોજગારી, બેરોજગારી કન્ફ્યુઝ કરવા માટે જુદી જુદી રીતે આપણને પૂછવામાં આવે કે બેરોજગારી એટલે શું, તો પણ આ જ અર્થ લખવાનો છે. અનૈચ્છિક બેરોજગારી એટલે શું? કારણ કે વ્યક્તિ ઈચ્છતો નથી બેરોજગાર રહેવું. કોઈ પણ એને વેતન મળશે, ગમે એટલું વેતન મળશે, ઓછું કે વધુ, ગમે એ વેતનમાં વ્યક્તિની કામ કરવાની શક્તિ, ઈચ્છા શક્તિ અને તૈયારી છે, છતાંય કામ નથી મળતું, માટે એને અનૈચ્છિક બેરોજગાર કહેવાય, કારણ કે એ ઈચ્છતો નથી અને ફરજિયાતપણે એને બેરોજગાર બેસવું પડે છે. એટલે ફરજિયાત બેરોજગારી એટલે શું એમ પૂછે તો આમાં શબ્દમાં થોડાક ફેરફાર કરાય કે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી હોવા છતાં એને એક પણ દિવસનું કામ નથી મળતું, એને ફરજિયાત રીતે બેરોજગાર બેસવું પડે છે, માટે એને ફરજિયાત બેરોજગારી કહેવાય. એટલે શબ્દ ગમે તે પૂછે, આપણે એનો અર્થ આ એક જ લખવાનો છે: બેરોજગારી, અનૈચ્છિક બેરોજગારી, ફરજિયાત બેરોજગારી. આવા જુદા જુદા શબ્દો આવશે. સાથે સાથે હજી એક શબ્દ આવશે, સ્વૈચ્છિક બેરોજગારી. સ્વૈચ્છિક બેરોજગારી. તો હવે આનો અર્થ શું થશે? આ અનૈચ્છિક છે, તો આ સ્વૈચ્છિક બેરોજગારી એટલે શું છે? તો કે ભાઈ પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિને કામ મળે છે, પરંતુ એની કામ કરવાની ઈચ્છા નથી. એ પોતાની ઈચ્છાથી, સ્વૈચ્છિક પોતાની ઈચ્છાથી બેરોજગાર રહે છે. એટલે સ્વૈચ્છિક બેરોજગારીમાં સૌથી પહેલા તો બાળકો છે એનો સમાવેશ થાય કે જે સ્વૈચ્છિક બેરોજગાર છે, કારણ કે પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની એની અત્યારે ઈચ્છા જ નથી, કારણ કે એની ઉંમર નથી, એટલા માટે. ત્યાર પછી આવશે વૃદ્ધો, કારણ કે એની પાસે હવે એ ઉંમર નથી રહી કામ કરવાની, કારણ કે એની ઈચ્છા તો હોય પરંતુ એની પાસે એ શક્તિ નથી. કામ કરવાની ઈચ્છા છે પરંતુ હવે ઉંમર થઈ ગઈ છે એટલે એની પાસે શક્તિ નથી, એટલે એ કામ નથી કરતા. અને ત્રીજા એવા વ્યક્તિઓ કે જે ઉંમર છે, કામ કરવાની ઉંમર છે, છતાં પણ એની પાસે શક્તિ પણ છે, છતાંય એની ઈચ્છા અને તૈયારી નથી. એટલે કે એવા યુવાનો કે જે આળસુ છે, એને આપણે સાદા શબ્દોમાં કહીએ ને તો એવા આળસુઓ જે કામ કરવાની ઈચ્છા ધરાવતા નથી, કામ કરવાની ઈચ્છા ધરાવતા નથી. આ શ્રમનો સક્રિય પુરવઠો છે, એમાં આવતા લોકો છે, છતાં એને કામ કરવું નથી, એટલે એનો સક્રિય પુરવઠામાં સમાવેશ કરી શકાય નહીં. એટલે આ તમામ વ્યક્તિઓ છે જે શ્રમના સક્રિય પુરવઠાનો હિસ્સો નથી, કારણ કે એ કામ કરવા ઈચ્છતા નથી. તો શ્રમનો સક્રિય પુરવઠો અને શ્રમનો નિષ્ક્રિય પુરવઠો. તો શ્રમના સક્રિય પુરવઠા, આ વસ્તુ જોવાની છે કે શ્રમના સક્રિય પુરવઠામાં કોનો સમાવેશ થાય? શ્રમના સક્રિય પુરવઠામાં કોનો સમાવેશ થાય? સક્રિય પુરવઠા. સક્રિય પુરવઠામાં કોણ કોણ આવશે? તો કે 15 વર્ષથી જે ઉપરના અને 16 વર્ષ 64 વર્ષથી નીચેનું જે ઉંમરનું જૂથ છે એ શ્રમનો સક્રિય પુરવઠો કહેવાય. મોસ્ટ આઈએમપી કે એમસીક્યુ માટે આવશે 15 વર્ષથી 64 વર્ષ. 15 થી 64 વર્ષ નું વય જૂથ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન એમસીક્યુ માટે પણ પૂછાય. 15 થી કે 1 માર્કમાં પણ પૂછાય. શ્રમનો સક્રિય પુરવઠામાં કોનો સમાવેશ થાય? તો કે 15 વર્ષથી 64 વર્ષના વય જૂથના લોકો જેનો શ્રમના સક્રિય પુરવઠામાં સમાવેશ થાય. એનો મતલબ કે ભાઈ આ વય જૂથ એટલે કેવું વય જૂથ કહેવાય? જેને ઉત્પાદક વય જૂથ કહેવાય. કારણ કે એ કામ કરવાની ઈચ્છા શક્તિ તૈયારી ધરાવે છે અને કામમાં રોકાયેલા છે, એટલે એ શ્રમનો સક્રિય પુરવઠો છે. એટલે ઉત્પાદક વય જૂથની અંદર આ તમામ વ્યક્તિઓનો સમાવેશ થતો હોય છે. પણ અનઉત્પાદક વય જૂથ એટલે કેવું? આ બધાનું અનઉત્પાદક વય જૂથ. અનઉત્પાદક વય જૂથ તો એમાં આવશે 15 વર્ષથી નાના બાળકો, 64 વર્ષથી મોટા વૃદ્ધો, 65 વર્ષથી નીચેના, 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 65 વર્ષથી નીચે
અશક્ત, અને હું એમાં આળસુઓનો પણ સમાવેશ કરું, કારણ કે કામ કરવાની ઉંમર છે છતાં પણ પ્રવર્તમાન વેતન દરે કામ મળે છે છતાંય જેને કામ નથી કરવું. તો આ બધો જે શ્રમ અનઉત્પાદક વય જૂથ અથવા તો આ કહેવાય શ્રમનો નિષ્ક્રિય પુરવઠો, અને આ છે શ્રમનો સક્રિય પુરવઠો. એટલે થોડીક આ બેઝિક આપણને બેરોજગારી વિશેનો બેઝિક ખ્યાલ આપણને ખબર હોવી જોઈએ કે બેરોજગારી કોને કહેવાય અને એમાં કોનો સમાવેશ થાય છે. તો આમાંથી ટૂંકા પ્રશ્નો, MCQ કે 1 માર્કના પ્રશ્નો આ આખા જે બોર્ડ વર્ક કરેલું છે એમાંથી ઘણા બધા પૂછાઈ શકે. એક તો વ્યાખ્યા પૂછાય કે ભાઈ બેરોજગારી એટલે શું, એમાં તમને થોડાક કન્ફ્યુઝ કરવા માટે પૂછી શકે અનૈચ્છિક બેરોજગારી કોને કહેવાય અથવા તો ફરજિયાત બેરોજગારી કોને કહેવાય, જવાબ એક જ આવશે. સ્વૈચ્છિક બેરોજગારી કોને કહેવાય, તો અહીંયા જે આખી વ્યાખ્યા છે એનો નકારાત્મક અહીંયા લખવાનું છે કે ભાઈ પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા જ નથી, કામ મળે છે છતાં પણ એની કામ કરવાની તૈયારી નથી, તો એને સ્વૈચ્છિક બેરોજગાર કહેવાય. એટલે સ્વૈચ્છિક બેરોજગાર એટલે શું, અર્થ પૂછાય ત્યારે આમાંથી જ શબ્દ ફેરફાર કરવાનો છે કે ભાઈ પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી ન હોવી તે, અથવા તો એને કામ મળે છે છતાં પણ એને કામ કરવાની તૈયારી નથી, તો એ સ્વેચ્છાએ બેરોજગાર છે, તો એને સ્વૈચ્છિક બેરોજગાર કહેવાય. સ્વૈચ્છિક બેરોજગારમાં કોનો સમાવેશ થાય, બાળકો, વૃદ્ધો અને કામ કરવાની ઈચ્છા ન ધરાવતી વ્યક્તિઓ શ્રમના સક્રિય પુરવઠામાં આવી જાય જો કામ કરે તો, પરંતુ કામ એને કરવું નથી આવા. એટલે બાળકો, વૃદ્ધો, અશક્તો, આળસુ આ બધા જ આવે. અશક્ત કોઈ પણ પ્રકારના બીમાર છે તો એ બધાનો સમાવેશ એમાં થાય. તો શ્રમનો સક્રિય પુરવઠો શું છે, તો કે 15 વર્ષથી 64 વર્ષનું વય જૂથ એ શ્રમનો સક્રિય પુરવઠો છે, અથવા તો એને ઉત્પાદક વય જૂથ કહેવાય કે આટલા લોકો સૌથી વધારે કામ સાથે સંકળાયેલા છે. તો અનઉત્પાદક વય જૂથ શું, તો કે 15 વર્ષથી નાના બાળકો, 64 વર્ષથી ઉપરના મોટી ઉંમરના વૃદ્ધો, બીમાર, અશક્ત, આળસુ આ બધાનો સમાવેશ થશે અનઉત્પાદક વય જૂથમાં. હવે આપણે બેરોજગારીના પ્રકારો સમજતા પહેલા જે બેરોજગારી નક્કી કરવા માટેના માપદંડો રજૂ કરેલા છે એ જોઈ લઈએ, પછી એના પ્રકારો જોઈશું. તો આ માપદંડો કોણે આપેલા છે, તો સૌથી પહેલા તો બેરોજગારીના પ્રકારો આપણે પછીના વિડીયોમાં જોઈશું, પણ પ્રકારો જાણવા માટે સૌથી પહેલા શ્રી રાજકૃષ્ણ સમિતિ એનો રિપોર્ટ છે અને એ રિપોર્ટમાં એણે માપદંડો રજૂ કરેલા છે બેરોજગારીના પ્રકારો માટે. એટલે પહેલા એ માપદંડો જોઈ લઈએ. બેરોજગારીના પ્રકારો સમજવા માટે અથવા તો જાણવા માટે શ્રી રાજકૃષ્ણ સમિતિ ના માપદંડો, ખાલી આ માપદંડો પણ પૂછાઈ શકે પ્રશ્ન સ્વરૂપે, ત્યારે એ 4 માપદંડ આપણે સમજાવવાના છે. એટલે પહેલા તો રાજકૃષ્ણ સમિતિએ દર્શાવેલા 4 માપદંડો કયા છે એ સમજવાનું છે. તો એણે 4 માપદંડમાં સમય, આવક, સંમતિ અને ઉત્પાદકતા આ 4 બાબતો દર્શાવી છે. તો સમયના સંદર્ભમાં શું, સૌથી પહેલું આ 4 માપદંડમાં પહેલો સમય છે. તો સમયના સંદર્ભમાં બેરોજગારી કઈ રીતે જાણી શકાય છે, તો એમાં હું તમને શોર્ટમાં યાદ રખાવું તો બેરોજગારી સામે 1 અઠવાડિયાની વાત છે. 1 અઠવાડિયું બેરોજગારી અને 1 અઠવાડિયું. તો વધુ તીવ્ર બેરોજગારી કોને કહેવાય, વધુ તીવ્ર. આને 2 રીતે આપણે સમજવાની છે, એક વધુ તીવ્ર બેરોજગારી અને બીજું ઓછી તીવ્ર બેરોજગારી. ઓછી તીવ્ર બેરોજગારી. જો આ ટૂંકા પ્રશ્નો કે MCQ પણ તૈયાર થાય, એટલે હું આખું પેરેગ્રાફ છે એને આ રીતે કોષ્ટકના રૂપમાં જુદું પાડીને સમજાવું છું કે વધુ તીવ્ર બેરોજગારી કોને કહેવાય, તો કે અઠવાડિયામાં 28 કલાકથી ઓછું કામ મળે. 1 અઠવાડિયું એટલે કે અઠવાડિયામાં અહીંયા લખી નાખ્યું છે, એટલે તમારે અહીંયા માત્ર લખવું પડે 28 કલાકથી
ઓછું કામ મળે. ક્યારે વ્યક્તિને એક અઠવાડિયામાં 28 કલાકથી ઓછું કામ મળે તો વધુ તીવ્ર બેરોજગાર છે એમ કહેવાય. આ આખી એની સમજૂતી છે, પણ મેં અહીંયા જુદી પાડી કે કોઈ વ્યક્તિને અઠવાડિયામાં 28 કલાકથી ઓછું કામ મળે તો વધુ તીવ્ર બેરોજગારી છે, આવું કહી શકાય. અને ઓછી તીવ્ર બેરોજગારી એટલે કે બેરોજગારીની તીવ્રતા ઓછી છે એવું ક્યારે કહી શકાય? તો કે વ્યક્તિને 28 કલાકથી વધુ પરંતુ 42 કલાકથી ઓછું, 28 કલાકથી વધુ પરંતુ 42 કલાકથી ઓછું. અઠવાડિયાની જ વાત છે, હા, એટલે એ તો લખવાનું જ છે કે પણ વ્યક્તિને જો અઠવાડિયામાં 28 કલાકથી વધુ કામ મળે પરંતુ 42 કલાકથી ઓછું કામ મળતું હોય તો ઓછી તીવ્ર બેરોજગારી છે એમ કહી શકાય. એટલે સમયના સંદર્ભમાં બેરોજગારીને એક અઠવાડિયામાં વ્યક્તિને કેટલું કામ મળે છે એના દ્વારા માપી શકાય છે. આ એનો માપદંડ છે. હવે બીજું જોઈએ, આવકના સંદર્ભમાં બેરોજગારી. તો આવકના સંદર્ભમાં બેરોજગારી જોઈએ તો વ્યક્તિ એટલી ઓછી આવક મળે અથવા તો એટલી ઓછી આવક કમાતો હોય કે તેની ગરીબી દૂર થાય નહીં. એ ગરીબીમાં હોય તો ગરીબીમાં જીવતો હોય, એનું જીવન ધોરણ થોડું ઘણું પણ સુધરે નહીં. એટલે વ્યક્તિને એટલી ઓછી આવક મળે કે એની ગરીબી એ દૂર કરી શકે નહીં તો એ આવકની દ્રષ્ટિએ બેરોજગાર છે એમ કહેવાય. દાખલા તરીકે ભરણ પોષણ માટે એક વ્યક્તિને જરૂરિયાત 30,000 રૂપિયાની હોય, પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવું છે, એના માટે વ્યક્તિને જરૂરિયાત 30,000 રૂપિયાની હોય, પરંતુ અત્યારે એ જે કામ કરે છે એ કામમાંથી એ માત્ર ને માત્ર 10,000 જ કમાતો હોય તો, અથવા તો 10,000થી ઓછી આવક મળતી હોય તો આવા સંદર્ભમાં કહેવાય કે ભાઈ એ આવકની દ્રષ્ટિએ બેરોજગાર છે, કારણ કે એની જરૂરિયાત 30,000ની છે અને માત્ર 10,000 કમાય છે. એટલે વ્યક્તિ એટલી ઓછી આવક મળે કે તેથી તેની ગરીબી દૂર ન થાય. આવકના સંદર્ભમાં એટલી ઓછી આવક મળે કે તેથી તેની ગરીબી દૂર ન થાય. અત્યારે જે કંઈ ગરીબો છે દેશમાં જોવા મળે છે, બધાની સ્થિતિ એ છે, બધા કોઈને કોઈ રીતે આવક કમાવાની કોશિશ કરે છે, પૈસા મેળવવાની કોશિશ કરે છે, પરંતુ માંડ બે છેડા ભેગા થાય છે. એટલે ગરીબીનું પ્રમાણ એવું ને એવું રહે છે. ઘણી બધી વખત તો બહુ ઓછી એને રોજગારી મળે છે તો હોય એના કરતાંય વધુ ગરીબ થઈ જાય છે. એટલે આનું ઉદાહરણ તમારે, દાખલા તરીકે મેં કીધું કે એને ભરણ પોષણ માટે 30,000ની જરૂર હોય અને વર્તમાનમાં માત્ર 10,000 કમાતું હોય. આ આવકની દ્રષ્ટિએ જે માપદંડ છે એ આપણે સમજાવ્યું છે. હવે ત્યાર પછી આવે છે સંમતિ, ત્રીજી બાબત. કામ કરવા માટેની સંમતિની વાત છે, કારણ કે લાયકાત કરતાં પણ નીચી કામ જ્યારે વ્યક્તિને મળે છે ત્યારે દિલથી એને એ કામ કરવું ગમતું નથી, પરંતુ લાયકાત છે એવું કામ મળતું નથી એટલે એને મજબૂરન એ કામ સ્વીકારવું પડે છે. એટલે લાયકાત કરતાં નીચી લાયકાતવાળું કામ મળે અને એ સ્વીકારવું પડે તો એને સ્વીકારે છે, કારણ કે એની પાસે કાંઈ ઓપ્શન જ નથી. એટલે આ ચોથો માપદંડ છે સંમતિ. કાં તો એ સાવ બેરોજગાર રહેશે, ફરજિયાતપણે બેકાર રહેવું પડશે, અને કાં તો એને જ્યાં અને જેવું કામ મળે છે સ્વીકારી લેવું પડશે. એટલે ત્રીજી બાબતમાં આવશે લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું કામ. લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું કામ. દાખલા તરીકે CA નો અભ્યાસ કરેલો છે, CA નો અભ્યાસ અને કામ ક્લાર્કનું મળે
અને છતાં પણ મજબૂરી હોય તો કરવું પડે. આજે તમે જુઓ છો કેટલા બધા એવા એન્જિનિયરો છે કે જે કારખાનામાં કામ કરે છે, 5,000 8,000 કેટલા બધા MCA થયેલા છે, BCA થયેલા છે, ડિગ્રીઓ છે, છતાં પણ કંપનીઓમાં લાયકાત કરતાં નીચી લાયકાતવાળા કામ કરે છે. કેટલા બધા એન્જિનિયરો તો પોતાની લાઈન છોડીને કોઈ બેન્કિંગ ક્ષેત્રમાં કામ કરે છે અથવા તો બીજા કોઈ પણ ક્ષેત્રમાં કામ કરે છે. કારણ કે જ્યાં એની લાયકાતવાળું કામ નથી તો માણસ ક્યાં સુધી બેરોજગાર રહે. એટલા માટે લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું કામ સ્વીકારીને એ રોજગારી મેળવી લે છે. ચોથી વસ્તુ આવે છે ઉત્પાદકતા. હવે ઉત્પાદકતા તો ઉત્પાદન શક્તિની વાત છે. એટલે કે તમારી પાસે ઉત્પાદન કરવાની શક્તિ, કામ કરવાની શક્તિ ખૂબ વધુ છે, છતાં પણ તમને કામ નથી મળતું. હમણાં ઘણા બધા એવી જ પરિસ્થિતિ સર્જાણી છે કે ભાઈ અઠવાડિયાનું કામ હોય તો 3 દિવસ જ કામ માટે બોલાવવાના, 3 દિવસ રજા. કારણ કે અઠવાડિયું એની પાસે તો 6 દિવસ કામ કરવાની શક્તિ છે, છતાં પણ 6 દિવસનું કામ મળતું નથી. એટલે ઉત્પાદન શક્તિ કરતાં ઓછું કામ મળે તો એની ઉત્પાદકતા કરતાં વધારાનો સમય તો એને એમને બેસી રહેવું પડે છે. એટલે ઉત્પાદકતાની વાત કરીએ ત્યારે ઉત્પાદન શક્તિ કરતાં ઓછું કામ મળે છે. ઉત્પાદન શક્તિ કરતાં ઓછું કામ. મારામાં દિવસમાં 10 કલાક કામ કરવાની શક્તિ છે, છતાં પણ મને 4 કલાક જ કામ મળે તો એ ઉત્પાદન શક્તિ કરતાં ઓછું કામ મળે છે. એક દરજી છે, દિવસમાં 4 ડ્રેસ બનાવવાની એની પાસે તાકાત છે, શક્તિ છે, છતાં પણ એ માત્ર 2 જ ડ્રેસ બનાવે કારણ કે એની પાસે એટલું જ કામ આવે છે. તો એ ઉત્પાદન શક્તિ કરતાં ઓછું કામ છે. એટલે દાખલા તરીકે આમાં તમને સરળ પડે યાદ રાખવા એવા જ દાખલા લે છે કે એક દરજી દિવસમાં 4 ડ્રેસ બનાવી શકે, બનાવવાની શક્તિ ધરાવે, છતાં 2 ડ્રેસનું જ કામ મળે, તો એની ઉત્પાદકતા કરતાં એને ઓછું કામ મળેલું છે. સંમતિમાં આવશે તો એની લાયકાત કરતાં એને નીચું કામ મળેલું છે. આવકમાં આવશે તો એની જે જરૂરિયાત છે ભરણ પોષણ માટેની, એ જરૂરિયાત કરતાં ઓછી આવક મળેલી છે. અને સમયના સંદર્ભમાં તો કે અઠવાડિયામાં 28 કલાક, આ MCQ કે 1 માર્ક માટે જરૂરી છે. વધુ તીવ્ર બેરોજગાર 28 કલાકથી ઓછું કામ અઠવાડિયામાં મળે તો વધુ તીવ્ર બેરોજગાર છે. એટલે બેરોજગારીના પ્રકારોને સમજતા પહેલા આપણે આ શ્રી રાજકૃષ્ણ સમિતિએ નક્કી કરેલા માપદંડો અને એ સમિતિએ જે માપદંડો નક્કી કરેલા છે એનો રિપોર્ટ 2011-12નો છે. ક્યારેક MCQમાં પૂછી નાખે તો આપણને એની સમય કે તારીખ યાદ રહેવી જોઈએ. એટલે આ 4 બાબત રાજકૃષ્ણ સમિતિએ બેરોજગારીના પ્રકારોને જાણવા માટે આ 4 માપદંડો આપેલા છે. હવે પછી આપણે આજના લેક્ચરમાં તમે જોયા બેરોજગારીનો અર્થ, ફરજિયાત બેરોજગારી, અનૈચ્છિક બેરોજગારી, સ્વૈચ્છિક બેરોજગારી, આ 4 અર્થ પાકા કરી લેવાના છે. અને એ 4 અર્થમાં યાદ તો એક જ વસ્તુ રાખવાની છે, બેરોજગારી એટલે શું, અનૈચ્છિક બેરોજગારી એટલે શું અને ફરજિયાત બેરોજગારી એટલે શું. ત્રણેયનો એક જ અર્થ થાય. સ્વૈચ્છિક બેરોજગારીમાં કોનો સમાવેશ થાય તો કે બાળકો ને વૃદ્ધો, અશક્તો અથવા તો આળસુઓ કે જેને કામ નથી કરવું, કામ મળે છે છતાંય, આ બધા. ત્યાર પછી મોસ્ટ IMP પ્રશ્ન આપણે જોઈ ગયા છીએ, ઉત્પાદક વય જૂથ અને અનુત્પાદક. હજી આ ચેપ્ટરમાં આગળ પણ એ આવશે, પણ આપણે અત્યારથી હું તમને યાદ અપાવી દઉં છું જેથી યાદ રાખી લ્યો. મોસ્ટ IMP બહુ બધી વાર પૂછાય છે. ઉત્પાદક વય જૂથમાં કોનો સમાવેશ થાય અને અનુત્પાદક વય જૂથમાં કોનો સમાવેશ થાય. ત્યાર પછી આપણે આ 4 માપદંડો જોયા. નોટમાં બરાબર લખી લેજો. દરેક વસ્તુને મેં છૂટું પાડીને બોર્ડ વર્ક કર્યું છે, એમાં બધી જ વસ્તુ આવી જશે. એટલે નિરાતે જોજો, ન સમજાય તો બીજી વાર જોજો, પણ જે બોર્ડ વર્ક કરું છું એ બધું જ તમારી નોટમાં લખાઈ જવું જોઈએ. નમસ્તે.